અમદાવાદ શહેરમાં હાલ વરસાદનો વિરામ છે, પરંતુ વધુ એક વખત જો હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ શરૂ થયો તો અમદાવાદના દક્ષિણ ઝોનમાં રહેતા નાગરિકો માટે મુશ્કેલી ઊભી થશે, કારણ કે આ દ્રશ્યો છે અમદાવાદના મણિનગરથી ઈસનપુરને જોડતા રોડના, જ્યાં આગળ વરસાદના વિરામ બાદ પણ કયા પ્રકારની પરિસ્થિતિ છે આપ જુઓ. ધનેશ પાર્ક અને તેની આસપાસની જે સોસાયટીઓ છે ત્યાં આગળ હજી પણ ઢીચણથી ઉપર સુધીના પાણી છે તે અહીંયા આગળ ભરાયેલા જોવા મળી રહ્યા છે. અને ન માત્ર એક રોડ, પરંતુ તેની આજુબાજુમાં આવેલ 300 થી 400 મીટરનો જે રોડ છે તે અત્યારે પાણીમાં ગરકાવ છે, જેના કારણે વાહન ચાલકો પોતાના વાહનો ખેંચીને લાવવા માટે મજબૂર હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે અહીંયા આગળ જોવા મળી રહી છે. હવામાન વિભાગે જે આગાહી કરી છે તે અનુસાર 2 દિવસ અમદાવાદ શહેર માટે હજી પણ ભારે છે, પણ આજુબાજુની દુકાનો છે ત્યાં આગળ પણ અત્યારે પાણી ભરાયેલા છે. અને આ પ્રકારની પરિસ્થિતિમાં જો વધુ એક વખત વરસાદ પડ્યો તો વાહન ચાલકો અને તેની સાથે નાગરિકો છે તેમને મુશ્કેલી ઊભી થશે. જે વાહન ચાલક અહીંયા આગળ આવ્યા છે તેમની સાથે વાત કરશું. કેટલું પાણી છે આગળ? आगे बहुत गाड़ी में पानी है। मेरा गाड़ी यहाँ तक देखो डूब के आया, मैं गिरते गिरते बचा हूँ अभी। कोई व्हीकल बंद पड़े अंदर या फिर लोग किस तरह से? गाड़ी अभी रुकी हुई है, बड़ी बड़ी गाड़ियाँ रुकी हुई है, रास्ते में ट्रैफिक जाम हो रहा है आगे। मैं नारोल से आ रहा हूँ, नारोल से बहुत बुरा हाल है अभी। लगातार कल भी इसी रास्ते से? कल बहुत ज़्यादा बारिश था और अभी भी बारिश रुकने का नाम नहीं ले रही है बिल्कुल। बारिश लगातार हो ही रही है। વાહન ચાલકો છે તે ભારે પરેશાન થઈ રહ્યા છે, કારણ કે પાણી અહીંયા આગળ ભરાયેલા છે અને કેટલાક લોકો સંતુલન પણ ગુમાવતા હોવાના કારણે આ વરસાદી પાણી છે તેમાં ઈજાગ્રસ્ત થવાની શક્યતાઓ છે તે પણ વધતી જતી હોય છે. વાહનોમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનો બંધ થઈ જતા હોય છે અને તેના કારણે થઈને હાલના તબક્કે સોસાયટીના લોકો અને તેની સાથે માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. ત્યારે અમદાવાદમાં હવે દક્ષિણ ઝોનમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. મણિનગર તરફના રસ્તા પર પણ વરસાદી પાણી જે છે તે ભરાયા છે. વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે.